નર્મદા જિલ્લામાં ગઈકાલથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટને લઈને ગઈકાલથી અત્યાર લગીમાં એટલે કે 24 કલાકમાં 37 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ 37 ઇંચ વરસાદ પડતા અનેક ગામો જે છે સંપર્ક વિહોણા બન્યા છે, અનેક ગામો પ્રભાવિત થયા છે। આપણે રાજપીપળા શહેરની વાત કરીએ તો રાજપીપળા શહેરમાં આજે સત્યમનગર સોસાયટીમાં ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં પહોંચી છે। આ સત્યમનગર સોસાયટીમાં વારંવાર ઘૂંટણસામાં પાણી ભરાઈ જાય છે, લોકોના ઘરો સુધી પાણી પહોંચી જાય છે। અનેક વાર તો આ સોસાયટી આખી ખાલી કરવાનો પણ વારો આવ્યો છે। પરંતુ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં કાયમ માટે આ જે સત્યમનગર સોસાયટી છે એ આ જે રહીશો છે એ વારંવાર રજૂઆતો કરતા આવે છે, પરંતુ આ રજૂઆતોને પગલે કોઈ પણ તંત્ર એનું સાંભળતા ના હોય એવી વાત પણ કરી રહ્યા છે। ત્યારે હાલ નર્મદા જિલ્લાની વાત કરીએ તો દેડિયાપાડા, સાગબારા, ચિગદા, જે ગઢેશ્વર અને નાદોદ તાલુકા છે ત્યાં અત્યારે સવારે 6 થી અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં જે વરસાદ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જે આફત લઈને આવ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અનેક ગામો જે છે એ પ્રભાવિત થયા છે। અનેક ગામો જે સંપર્ક વિહોણા થયા છે। દેડિયાપાડા, સાગબારા, સિલંબા સહિતના લોકોના ગામોમાં જે પોતાના ઘરો સુધી પાણી ઘૂસી ચૂક્યા છે। અનેક લોકોને રેસ્ક્યુ કરી અને સ્થળાંતર કરવામાં આવ્યા છે। અત્યારે કેટલાકના રેસ્ક્યુ કરી અને જે લોકો ગામમાં રહે છે તે બીજા ગામમાં જતા જે ફસાઈ ગયા હતા તેમને પણ ગઈકાલે પણ રેસ્ક્યુ કરી જિલ્લા કલેક્ટર દ્વારા, તંત્ર દ્વારા તમામને બચાવી લેવામાં આવ્યા છે। ત્યારે હાલ કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 37 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પર પ્રભાવિત થયું છે। બાજુમાં સોસાયટી છે એ લોકોએ માટી કામ કરી દીધેલું છે, પંચાયત વાળાએ આવેલું છે પણ લેવલિંગ કર્યું નહીં, ગટર પાડીને જતા રહ્યા અને 2 જગ્યાએ ઇલીગલી મકાનો બની ગયા છે, એ લોકો જવા નહીં દેતા પાણી રોયલ્સન સિટીમાં। શું માંગ છે હવે? એ માટી કામ કાઢી નાખે બહાર તો વરસાદ પાણીનો નિકાલ થઈ જાય એમ છે। નર્મદા જિલ્લામાં ગઈકાલથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટને લઈને ગઈકાલથી અત્યાર લગીમાં એટલે કે 24 કલાકમાં 37 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ 37 ઇંચ વરસાદ પડતા અનેક ગામો જે છે સંપર્ક વિહોણા બન્યા છે, અનેક ગામો પ્રભાવિત થયા છે। આપણે રાજપીપળા શહેરની વાત કરીએ તો રાજપીપળા શહેરમાં આજે સત્યમનગર સોસાયટીમાં ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં પહોંચી છે। આ સત્યમનગર સોસાયટીમાં વારંવાર ઘૂંટણસામાં પાણી ભરાઈ જાય છે, લોકોના ઘરો સુધી પાણી પહોંચી જાય છે। અનેક વાર તો આ સોસાયટી આખી ખાલી કરવાનો પણ વારો આવ્યો છે। પરંતુ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં કાયમ માટે આ જે સત્યમનગર સોસાયટી છે એ આ જે રહીશો છે એ વારંવાર રજૂઆતો કરતા આવે છે, પરંતુ આ રજૂઆતોને પગલે કોઈ પણ તંત્ર એનું સાંભળતા ના હોય એવી વાત પણ કરી રહ્યા છે। ત્યારે હાલ નર્મદા જિલ્લાની વાત કરીએ તો દેડિયાપાડા, સાગબારા, ચિગદા, જે ગઢેશ્વર અને નાદોદ તાલુકા છે ત્યાં અત્યારે સવારે 6 થી અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં જે વરસાદ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જે આફત લઈને આવ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અનેક ગામો જે છે એ પ્રભાવિત થયા છે। અનેક ગામો જે સંપર્ક વિહોણા થયા છે। દેડિયાપાડા, સાગબારા, સિલંબા સહિતના લોકોના ગામોમાં જે પોતાના ઘરો સુધી પાણી ઘૂસી ચૂક્યા છે, અનેક લોકોને રેસ્ક્યુ કરી અને સ્થળાંતર કરવામાં આવ્યા છે। અત્યારે કેટલાકના રેસ્ક્યુ કરી અને જે લોકો ગામમાં રહે છે તે બીજા ગામમાં જતા જે ફસાઈ ગયા હતા તેમને પણ ગઈકાલે પણ રેસ્ક્યુ કરી જિલ્લા કલેક્ટર દ્વારા, તંત્ર દ્વારા તમામને બચાવી લેવામાં આવ્યા છે। ત્યારે હાલ કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 37 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પર પ્રભાવિત થયું છે। બાજુમાં સોસાયટી છે એ લોકોએ માટી કામ કરી દીધેલું છે, પંચાયત વાળાએ આવેલું છે પણ લેવલિંગ કર્યું નહીં, ગટર પાડીને જતા રહ્યા અને 2 જગ્યાએ ઇલીગલી મકાનો બની ગયા છે, એ લોકો જવા નહીં દેતા પાણી રોયલ્સન સિટીમાં। શું માંગ છે હવે? એ માટી કામ કાઢી નાખે બહાર તો વરસાદ પાણીનો નિકાલ થઈ જાય એમ છે।